નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય એસપી આજનું આપણું ચેપ્ટર છે સભ્યપદ, જે આપણું સેક્શન બીજાનું ચેપ્ટર છે સભ્યપદ. હવે સભ્યપદ એટલે શું? તો તમે કોઈ કંપનીના શેર ખરીદો છો એટલે તમે કંપનીનું સભ્યપદ મેળવેલું છે. તો આ ચેપ્ટરની અંદર આપણે શું ભણવાનું છે? તો કે કંપનીના માલિક હોય કે કોઈ પણ સામાન્ય જનતા છે, કંપનીનું સભ્યપદ કેવી રીતના મેળવી શકે છે એની આપણે અહીં અલગ અલગ વિસ્તારથી માહિતી આપેલી છે. ચલો ચેપ્ટરની શરૂઆત કરીએ એ પહેલાં આપણે સભ્યપદનો અર્થ અને વ્યાખ્યા એના ઉપરથી તમને વધારે ખબર પડશે. જોઈએ પહેલાં અર્થ. જે વ્યક્તિનું નામ લેખિત સંમતિ દ્વારા અથવા શેર અરજી દ્વારા કંપનીના સભ્યપત્રકમાં નોંધેલ હોય તો તે કંપનીના સભ્ય ગણાય છે. લેખિત સ્વરૂપમાં એટલે મારી પાસે શેર છે પણ મારું નામ જો કંપનીના સભ્યપત્રકની અંદર નથી તો હું કંપનીનો સભ્ય ગણાવ નહીં, તો હું કંપનીનો શેર હોલ્ડર જ ખાલી ગણાવ. એટલે નામ સભ્યપત્રકની અંદર મારું લખેલું હશે તો જ હું એ કંપનીનો સભ્ય ગણાવ. આગળ ટૂંકમાં સભ્ય થવા માટે સભ્યની લેખિત સંમતિ અને તેનું નામ સભ્યપત્રકમાં હોવું તે આવશ્યક બાબત છે. તમારે જો સભ્ય બનવું છે તો સભ્યપત્રકની અંદર તમારું નામ લખાયેલું હોવું જોઈએ લેખિતમાં, તો જ તમને સભ્યપદ મળેલું છે એવું કહી શકાય. ત્યાર પછી એમની વ્યાખ્યા આપેલી છે, જોઈએ શું કહે છે. કંપની ધારામાં જણાવ્યા મુજબ જે વ્યક્તિએ કંપનીના આવેદનપત્રમાં સહી કરી સભ્ય થવા સંમતિ આપી હોય અને જે અન્ય વ્યક્તિએ કંપનીના સભ્ય થવા લેખિત સંમતિ આપી હોય તે કંપનીનો સભ્ય ગણાય છે. બે બાબતની વાત કરી. આવેદનપત્રમાં સહી કરી હોય એ વ્યક્તિ પણ કંપનીનો સભ્ય બની શકે અને લેખિતમાં સંમતિ આપી હોય એ પણ કંપનીનો સભ્ય બની શકે છે. જ્યારે કંપની ધારા 2013માં જણાવ્યા મુજબ કંપનીના શેર ધારણ કરનાર વ્યક્તિ પોતાના શેર ડિપોઝિટર પાસે રાખી શકે છે. આ શેરધારકના નામ કંપનીના સભ્યપત્રકમાં નોંધાયેલ ન હોવા છતાં ડિપોઝિટરની નોંધમાં લાભાર્થી માલિકી તરીકે દર્શાવેલ હોવાથી તે પણ કંપનીનો સભ્ય ગણાય છે. જો તમે શેર ડિપોઝિટર પાસે તમારા શેર રાખેલા હોય તો પછી તમારે કંપનીના સભ્યપત્રકની અંદર ભલે નામ નથી નોંધાયેલું પણ તો પણ તમે કંપનીના સભ્ય ગણી શકો છો, એટલે કે બની શકો છો. પણ કેવા સંજોગોમાં? તમારા શેર ડિપોઝિટર પાસે રાખેલા હોય તો, એટલે કે ડિપોઝિટર જે સંસ્થા જે છે, બેંક છે કે અન્ય કોઈ સંસ્થા એની પાસે હોય તો પણ તમે કંપનીના સભ્ય બની શકો. તો આને કહેવાય સભ્યપદ. હવે કેવી રીતના મેળવી શકીએ એ આપણે આગળના ટોપિકમાં જોવાનું રહેશે.